ધારાસભ્ય માનનીય વિનોદભાઈ ચાવડા સાહેબનું સન્માન કરશે. અસાંજી લાગણી બઈ है भला विनोदभाई से અને આ મણી કે આવું જઈ રહ્યા અનિરુદ્ધભાઈ ખૂબ પ્રયત્ન ક્યો મુખ્યમંત્રી થી એડા પધારી એનલા કરે એની જો ખૂબ ખૂબ ધન્યવાદ है સમગ્ર સેવા સમાજ ટ્રસ્ટ ભાનુશાલી દેશ મહાજન અને જખો ભાનુશાલી મહાજન વતી આજો ખૂબ ખૂબ આભાર है વિનોદભાઈ. અને હર હંમેશ सुख दुख जी घड़ी में जो को पास साथे रहता है विनोद भाई जो खूब खूब आभार. अने आपड़ा सौना लोक लाडीला अबड़ासा ना लोक लाडीला धारासभ्य माननीय प्रद्युमनसिंह जाडेजा ना सन्मान माटे शंकरभाई जोईसर, मोहनभाई हेमाणी, सुरेशभाई मंगे અને કૈલાસભાઈ ગજરાને વિનંતી કરીશ અબડાસા લખપત અને નખત્રાણાના લોક લાડીલા ધારાસભ્ય માનનીય પ્રદ્યુમનસિંહ જાડેજાનું સન્માન કરશે. ત્યારબાદ કેશુભાઈ પટેલ ધારાસભ્ય શ્રી ભુજ એમના સન્માન માટે હું ભાવેશભાઈ મંગે, કિશોરભાઈ જોઈસર, દિનેશભાઈ ચાંદ્રા, સુનિલભાઈ દામાને વિનંતી કરીશ. આપ માનનીય આપણા પોતાના જ જણ કેશુભાઈ પટેલને સન્માનિત કરો. ત્યારબાદ આપણા પોતાના લોકલાડીલા ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના સન્માન માટે વિનંતી કરીશ નવીનભાઈ ગજરા, અશોકભાઈ બદ્રા, શંભુભાઈ નંદા, અશોકભાઈ બદ્રા સેવા સમાજ ટ્રસ્ટ, નવીનભાઈ દેશ મહાજન ટ્રસ્ટી, શંભુભાઈ નંદા દેશ મહાજન ટ્રસ્ટી, એમને વિનંતી કે આપ સારું પધારી વિરેન્દ્રસિંહ જાડેજા સાહેબનું સન્માન કરશો. ત્યારબાદ માનનીય ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે માંડવી મુન્દ્રા વિસ્તારના ધારાસભ્ય શ્રીના સન્માન માટે કનૈયાલાલભાઈ, જયેશભાઈ હુરબડા, પ્રવીણભાઈ મંગે, પ્રવીણ પટેલ, સતીશભાઈ ચાંદ્રા અને વિનોદભાઈ વડોર આ પધારી આ ત્રણેય મહાનુભાવ અનિરુદ્ધભાઈ દવેનું સન્માન કરશો. અને આપણે સૌ આ આપણું પ્રતિનિધિત્વ કરતાને મહાનુભાવોને તાળીઓથી વધાવશું. માન્ય ત્રિકમભાઈ છાંગા ધારાસભ્ય શ્રી અંજાર મત વિસ્તાર એમના સન્માન માટે પ્રવીણભાઈ દામા, કિશોરભાઈ દામા, રણછોડભાઈ નંદા, શંકરલાલ રાઘવજી માવ એ મહાનુભાવોને વિનંતી કે આપ પધારી એમનું સન્માન કરો. ત્યારબાદ માલતીબેન મહેશ્વરી ધારાસભ્ય શ્રી આપણી મંચસ્થ સર્વે બહેનો આવી અને માનનીય ગાંધીધામના ધારાસભ્ય માલતીબેનનું સન્માન કરશે. બીનાબેન, ભારતીબેન, જિજ્ઞાબેન આપ સર્વે આવી અને એમનું સન્માન કરશો. આભાર. આ બધા જે મિત્રોએ સન્માન સ્વીકાર્યો અને સન્માન કર્યો આપણો પરિવારની વાત છે એટલે આવી રીતના આપણે સર્વે ધારાસભ્યશ્રીઓનું સન્માન કરી શકીએ.
આ કાર્યક્રમની અંદર જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખની સાથે જે કાર્ય કરી રહ્યા છે એવા ધવલભાઈ અને નરેન્દ્રભાઈ બંને મહામંત્રી શ્રીઓનું અહીંથી અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ. આપ પધાર્યા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી મહાવીરસિંહ અને જયદીપસિંહ જાડેજા તાલુકા ભાજપના પ્રમુખ શ્રી પણ પધાર્યા છે. એમનું પણ હૃદયપૂર્વકથી આ કાર્યક્રમની અંદર સન્માન છે. જ્યારે આપણી વચ્ચે મુખ્યમંત્રી શ્રી પધારે ત્યારે હું ઓધોરામજી મહારાજની અને પંડિત શ્યામજી કૃષ્ણ વર્માની ભારત માતાની જય બોલાવું તો આપની પાસે અભિલાષા છે. શ્યામજી કૃષ્ણ વર્માની જય બોલાવું તો આપ સર્વ જિંદાબાદ કહેજો અને ભારત માતાની જય કહેજો. અને ઓધોરામ મહારાજની જય હોય, વાલરામ મહારાજની જય હોય, એ આપણે જયઘોષ સાથે આપણા મુખ્યમંત્રીશ્રીનું હૃદયથી સ્વાગત કરશું. એ જયઘોષ એવી હોવી જોઈએ કે આપણો હૃદયનો નાદ, એ આપણો હૃદયનો નાદ દેખાય, હૃદયનો નાદ સંભળાય. આ ત્રિદિવસીય કાર્યક્રમની અંદર ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી, વંદે ઓધોરામજી મહારાજ કી, ઓધોરામજી મહારાજ કી, વાલરામજી મહારાજ કી, વાલરામજી મહારાજ કી, હિંગલાજ માત કી, હિંગલાજ માત કી. पंडित श्यामजी कृष्ण वर्मा, पंडित श्यामजी कृष्ण वर्मा, पंडित श्यामजी कृष्ण वर्मा, भारत माता की. આપણે માન્ય વલેજી ને રીતે વાટ એળા જ પાંજા માન્ય મુખ્યમંત્રી શ્રી પધાર્યા. અહીં સૌ તાળીએથી એની કે વધાયું. અને પાંજા પિંડજા પ્રાતઃ સ્મરણીય સંત શ્રી હરિદાસજી મહારાજ પણ ઉપસ્થિત થયા. એની મણી જાપા તાળીએથી આશીર્વાદ ગેનો. અને જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ માનનીય દેવજીભાઈ વર્ચન પધાર્યા. એની જો પણ તાળીએથી સ્વાગત કર્યું હતા. આજના કાર્યક્રમની અંદર ત્રિદિવસીય કાર્યક્રમ અને એની અંદર આપણે સર્વ આ વિસ્તારના સનાતની સમાજના સૌ વરિષ્ઠ વડીલો આગેવાનો ગર્વ લઈ શકીએ એવી બાબત અમારા માટે સાહેબ નિર્માણ થઈ છે. ગુરુવરે શ્રી ઓધોરામજી મહારાજજીના સદકાર્યો આ સમગ્ર વિસ્તારની અંદર ગામે ગામ પથરાયેલા છે. અને ગામે ગામ પથરાયેલા સદકાર્યોના માધ્યમથી આ સ્થાન ગુરુવરેશ્રી જન્મ સ્થાન છે. અને એમની અંદર નૂતન મંદિરનું નિર્માણ થયું ને આપ આ પાવન પ્રસંગે આપની ઉપસ્થિતિ થઈ, એનાથી મોટી ગર્વની ક્ષણ અમારા માટે બીજી કોઈ ન હોઈ શકે. આ પધાર્યા, આ અમારી ધરા ઉપર, આ સમગ્ર વિસ્તાર ઉપર આપનું હાર્દિક સ્વાગત કરું છું. શાબ્દિક સન્માન માટે હું દામજીભાઈ દેશ મહાજનના પ્રમુખશ્રીને વિનંતી કરીશ. આપ પધારો. અને દામજીભાઈ દેશ મહાજનના પ્રમુખશ્રીને વિનંતી, આપ શાબ્દિક સન્માન કરશો. ભાનુશાલી સમાજના ત્રિદિવસીય મહોત્સવમાં પધારેલ ગુજરાતના નાથ, મક્કમ પણ મૃદુ એવા 7 કરોડ જનતાના સેવક માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી શ્રી સાથે એમની સાથે પધારેલા કચ્છના લોકપ્રિય સાંસદ જેમણે આ મુખ્યમંત્રીને આપણી સમાજમાં
આવવા માટેનું જેમણે આહવાન કર્યું એવા વિનોદભાઈ ચાવડાજી, પરમ પૂજ્ય શ્રદ્ધેય અમારા સૌના ભગવાન એવા હરિદાસજી મહારાજ, સ્ટેજ પર બેઠેલા અમારા સવાયા કચ્છી અને અમારા સવાયા ભાનુશાલી એવા પ્રદ્યુમનસિંહ જાડેજા, જે એક ભાનુશાલી બનીને અમારી સાથે રહે છે એવા પ્રદ્યુમનસિંહ જાડેજા, ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ ભુજ, ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે માંડવી, ધારાસભ્ય શ્રી માલતીબેન મહેશ્વરી ગાંધીધામ, ધારાસભ્ય શ્રી બાપુ આપણા રાપર, સાથે સ્ટેજ ઉપર અમારા સૌના માર્ગદર્શક અને ભાનુશાલી સમાજ સાથે જેમનો ગૌરવ છે એવા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ એવા અમારા દેવજીભાઈ વર્ચન, સમસ્ત સ્ટેજ ઉપર બધા બેઠેલા મારા સૌ જ્ઞાતિના આગેવાનો, ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, આંધ્ર સમાજના આગેવાનો, હું આપ સૌને હાર્દિક સ્વાગત કરું છું. સાહેબ, અમારી ભાનુશાલી જ્ઞાતિ એ શ્યામજી કૃષ્ણ વર્માની વારસદાર, અમે એમના વસંત છીએ. અને વિશેષમાં વધારે ન કહેતા હું કહું છું સાહેબ, અમારે કચ્છ શેના માટે મૂકવું પડ્યું? તો કચ્છ અમારે ફક્ત પાણી માટે મૂકવું પડ્યું. પાણી ન હોવાને કારણે, અમારા ગુરુ મહારાજના આદેશને કારણે અમે આ કચ્છ છોડી અને બહાર વસ્યા. પણ સાહેબ, આપણે આ ભાનુશાલી સમાજ વતી આપણી સરકારને હું ધન્યવાદ આપું છું કે આપ આવા ખટારા નીકળી જાય એવા તોતિંગ પાઇપ લગાડીને જે નર્મદાના લીર તમે કચ્છમાં લઈ આવો છો, જેના કારણે અમારા પૂરા પ્રયત્ન રહેશે કે અમે ભાનુશાલી સમાજ પાછો વળી કચ્છમાં આવે, પાછો ખેતી પ્રધાન થાય અને પાછો પોતાના વતનની સેવા કરે. કોઈ પણ કાળે જ્યારે કોઈ પણ આપત્તિ આવે ત્યારે અમારો ભાનુશાલી સમાજ ખડે પગે રહે છે. અમે સરહદના સંતરી બનીને આપણી સાથે કામ કરશું. જય ઓધરામ, જય વાલરામ, ભારત માતા કી જય, વંદે માતરમ. આભાર દામજીભાઈ. જ્યારે સમગ્ર ગુજરાતનું પ્રતિનિધિત્વ કરતા માન્ય મુખ્યમંત્રી શ્રી આપણે આંગણે પધાર્યા છે, તો આપણું સૌનું ઈચ્છા, લાગણી અને પ્રેમ, સ્નેહ એ સન્માનના માધ્યમથી અમને આપની સમક્ષ પ્રગટ કરીએ છીએ. સાહેબ, હું વિનંતી કરીશ માન્ય મુખ્યમંત્રી શ્રીના સન્માન માટે પરમ પૂજ્ય સંત શ્રી હરિદાસજી મહારાજ એમને શાલ દ્વારા પ્રથમ સન્માનિત કરશે. બાદ એના પછી આપણે સમાજના આગેવાન શ્રીઓ સન્માનિત કરશે. મહારાજજી માટે એક શાલ આપ લઈ આવો. શાલ આપણે સૌ તાળીઓથી વધાવશું આપણા વંદનીય મહારાજ. અને આ ક્ષણના આપણે સૌ સાક્ષી બન્યા છે. સાહેબના સન્માન માટે દેશ મહાજનના પ્રમુખ શ્રી દામજીભાઈ, સેવા સમાજ ટ્રસ્ટના પ્રમુખ શ્રી હર્ષદભાઈ મંગે, પઠાઈભાઈ, હરિઓમ પરિવાર વતી પઠાઈભાઈને વિનંતી અને કનૈયા શેઠને વિનંતી આ પધારી અને ચારે મહાનુભાવો માન્ય મુખ્યમંત્રી શ્રીનું સન્માન કરો અને સમગ્ર સમાજ વતી, સમગ્ર વિસ્તાર વતી એમનું અભિવાદન કરો, એમનું સન્માન કરો. આપણે સૌ જોરદાર તાળીઓ વધાવશું. આ ધીંગી ધરા ઉપર આપણે માન્ય મુખ્યમંત્રી શ્રી પધાર્યા છે. ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ. આ વિસ્તારના દરેક જણનો આ સન્માન છે, આ દરેક વિસ્તારના ભાવ છે, દરેક વિસ્તારના જણનો ભાવ છે. આભાર, ધન્યવાદ. ભારત માતા કી. એવા જ સમગ્ર જિલ્લા ભારતીય જનતા પાર્ટીનું પ્રતિનિધિત્વ કરતા દેવજીભાઈ
વર્ચન સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે. એમના સન્માન માટે ગોવિંદભાઈ ભાનુશાલી, શંભુભાઈ માવ, રાજભાઈ દામા, દિનેશભાઈ ચાંદ્રા, આ ચારે મિત્રોને વિનંતી કરીશ. માન્ય દેવજીભાઈ વર્ચન, કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખશ્રીનું સન્માન કરશે અને આપણે સૌ એમને તાળીઓથી વધાવશું, એમનું સ્વાગત કરશું, એમનું સન્માન કરશું. આજે ખુશીની ક્ષણ એટલા માટે છે કે સમગ્ર જિલ્લાનું પ્રતિનિધિત્વ કરતું મુખ્ય મંડળ આપણી વચ્ચે છે અને આ સમાજને મુઠ્ઠી ઊંચેરું સ્થાન અપાવવામાં આપે સૌએ યોગદાન કર્યો છે. એ બદલ આપ સૌનું હૃદયપૂર્વકનું આ કાર્યક્રમની અંદર સ્વાગત છે, સન્માન છે. આભાર. ધન્યવાદ સાહેબ. હું વિનંતી કરીશ માન્ય મુખ્યમંત્રી શ્રીને, જિલ્લા ભારતીય જનતા પાર્ટી આપનું સન્માન કરવા માંગે છે. વિનોદભાઈ ચાવડા, દેવજીભાઈ વર્ચન અને સમગ્ર અનિરુદ્ધભાઈ, વિરેન્દ્રસિંહ અને જયદીપસિંહ જાડેજા, કેશુભાઈ, ત્રિકમભાઈ, માલતીબેન, ધવલભાઈ, નરેન્દ્રભાઈ પ્રજાપતિ, ધવલભાઈ, બધા મિત્રો સાથે મળી અને માન્ય મુખ્યમંત્રી શ્રીનું સન્માન કરી રહ્યા છે. આપણે સૌ એમને તાળીઓથી વધાવશું. આવો રૂડો પ્રસંગ અને આપ સર્વ અહીં પધાર્યા. માનનીય મુખ્યમંત્રી શ્રીના કાર્યક્રમને વધારવા આવા જ આ રૂડા કાર્યક્રમની અંદર પધારેલા આપણા વિસ્તારના લોકલાડીલા ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજાને વિનંતી કરીશ કે આપણે સૌને માર્ગદર્શન કરશે, ઉદ્બોધન કરશે. માન્ય પ્રદ્યુમનસિંહ જાડેજા. भारत माता की, उधरम भगवान की, सत सनातन धर्म की. आज पांजे अबड़ासा विस्तार में तेमज पण पांजे जखौ गाम में आज अनेरो उत्सव है. देश विदेश थी अनेक राज्य में वसता मुझा वला भा बेणु वडील मित्र मिले आज जड़े जखौ गाम में पधार्या. हिन प्रोग्राम में पाके शुभ सारो अने विशेष कार्यक्रम शोभायला करे. पांजा मारा श्री एड़ा पांजा हरिदास भगवान अने तीज पांजा गुजरात राज्य जा पांजा मुख्यमंत्री श्री भूपेन्द्र भाई पटेल साहेब के जेटला पण अभिनंदन दियूं अने जेटला पण एनी जा वखाण कतर्યું એટલા ઓછા. कारण के आज पांजे नंढे अड़े कार्यक्रम में जोको पाके भाव ॾिनो हुयो, जोको पंहिंजा श्यामजी कुर्सा वर्मा जा परिवार जो जोको ही वंश है एनी जोको कम कयो हुयो अने इन ला करे मान ॾेई अने जोको आज मुख्यमंत्री आया ही एनी ला करे खूब खूब एनी के अभिनंदन दियां दो अने एनी के आवकारो दियां दो. अने पंहिंजा एनी साथे पंहिंजा कच्छ जा संसद अने भारतीय जनता पार्टी गुजरात जा महामंत्री श्री विनोद भाई, तीन पंहिंजा पार्टी जा प्रमुख श्री देवजी भाई, पंहिंजा सीनियर धारासभ्य अने वडील एड़ा केशुभाई पटेल, तीन पंहिंजा धारासभ्य अंजार त्रिकमभाई छांगा साहेब, तीन पंहिंजा बेन मालतीबेन गांधीधाम धारासभ्य, मांडवी मुंद्रा धारासभ्य श्री पंहिंजा अनुरुद्धभाई थाए, तीन पंहिंजा मालतीबेन अने तालुका पंचायत प्रमुख अने एस्टेट वटो हेठेला तमाम वडील मित्र अने समाज अग्रणी श्रेष्ठी अने एन कार्यक्रम जा तमाम मळे बा पा गाल कर्यो भूपेन्द्र भाई पटेल साहब जी. तो एनी जे काल में 3 वरे में पा लिख्यूं तो लिखा जे न एतरा मीठा पुठिया चणे. एटले माने श्री मुख्यमंत्री श्री आपणो जेटलो अमे आभार मानीए एटलो ओछो छे. मारा पासे तो कोई एवो शब्द नथी कि आपने कई रीते हूँ आभार मानूं. माने मुख्यमंत्री श्री अहीं पहलो विचार कर्यो कि बोरे पहला डिपोर्जन आयो, अहीं विचार कर्यो 50,000 थंभला अने तात्कालिक
અમિત શાહ સાહેબ પણ ત્યાં આવ્યા, પાંચ મુલાકાત કરેલા, મુખ્યમંત્રી શ્રી આવ્યા, અનેક મંત્રી શ્રી આવ્યા અને 24 કલાક में લાઇટ મળે ચાલુ થઈ અને મહિને જે અંદર સજે કચ્છ में કોઈ જગ્યાએ પણ લાઇટ બંધ ન તાત્કાલિક કમજોકો પાંજો કયો એના માટે પણ આભાર માન્યું ગાલ કયો આગળ જે વખતા પાંજે નર્મदा જોકો ખેડૂત કે ચિંતા हुई કે નર્મदा जो पाणी अपनासे अचींदो न अचींदो कीअं थींदो पण ही पंहिंजा देश जा वडाप्रधान श्री अने पंहिंजा मुख्यमंत्री श्रीए एक पण एरियो तमारो રહેવાનો નથી નર્મદાના પાણી ખેડૂત માટે અને ખરેખર અહીં નેરીને આવ્યો કે પાંજી ગાડી અંદર નીકળી ને એડી વડી પાઇપલાઇન आज થઈ રહી है बिल्कुल पंहिंजे नजी में पुजी रही है तो इनजे पाटे पा मुख्यमंत्री जो जेतिरो आभार मनो एतिरो ओछो है गाल रही पंहिंजी रोड जी ऐं नेरियो था न कर फॉरेन जा रोड रहा देसलपन नेरियो 3 मिनट में जखो गाड़ी पहुंचे हेडानु अचो पंहिंजे कोस्टल हाईवे मडई अचो पंहिंजे मोथारे कोठारा अचो मड़े रोड करसियो पानी जो गाड़ी में रखो न तो हाराजे न तो ये मुख्यमंत्री जा आभारी आहियूं पा जेटला वखाण करियूं ओछा गाल करियो आई जी 75 वर्ष थिया पंहिंजी लोकशाही थी 75 वर्ष थिया पर अज ॾींहुं सुधी कंहिं कॉलेज न कई ही पंहिंजो गुजरात जो मुख्यमंत्री पंहिंजा भूपेंद्र भाई पटेल साहेब जन तेन वक्त इन मुलाकात करो अने अबड़ासी जी गुजरात जी 1 नंबर की सीट है अने कॉलेज न हुए ही हले ज न हिकिड़े धड़के माने मुख्यमंत्री श्री पाके इनी पास ॾेई ॾिनो माने मुख्यमंत्री जा जेटला वखाण करियूं एतिरा ओछा रोड रस्ता कॉलेज अहिड़ी रीते पंहिंजो बॉर्डर विस्तार है 45 चौकियूं पंहिंजी सॼी बॉर्डर में पण बॉर्डर में हैरत पंहिंजा जड़े देश जा गृह मंत्री अमित शाह साहब आया 275 करोड़ जो ट्रेनिंग सेंटर पंहिंजे नानसर वटि जेको खोलियो એટલે हिकिड़ी हिकिड़ी ॻाल्हि में कचला करे जेको चिंता करींदा अने धार्मिक स्थल नेरियो दाता ॾे लख ॾे 5 लाख ॾे करोड़ ॾे पण ही देश जे पंहिंजे गुजरात जी सरकार अने देश जा वडाप्रधान करोड़ों रुपया पंहिंजो पिंगलेसर अबड़ासा जा अचे चवंदो फिरे जी जॻह न आहे अबड़ासे में तो पिंगलेसर बीच बने 25 करोड़ रुपया पंहिंजा गुजरात सरकार अने मुख्यमंत्री श्री पांखे पास कयूं ॻाल्हियूं करियूं त सांझी थिए हिकिड़ी हिकिड़ी ॻाल्हि जी पंहिंजी ॻाल्हियूं करियूं धार्मिक जॻह पिंगलेसर नेरियो नानसर कोटेसर माता मढ़ पंहिंजो लखपत होए सुमरी डाडी होए मतिया देव होए हिकिड़ी हिकिड़ी जॻह 50 करोड़ 100 करोड़ रुपया जेको माने पंहिंजो मुख्यमंत्री श्री फाड़ियो आहियूं इन लाइ करे आऊं खूब इन जो आभार माने थो अने अञा पण पंहिंजा बहुत थोड़ा काम रहा है मान्य अध्यक्ष श्री एनी जे एटली मने लागणी है जडे विना आ वना के हजी तमे शुं लई आया पाछा मैं साहेब હવે કાંઈ નહીં એમ જ મળવા આવ્યો છું એટલે સાહેબજી એટલી કૃપા है પાંજે વિસ્તાર બોર્ડર વિસ્તાર માટે ખૂબ જ ભાવના है અને અહીં મને સાહેબ કે આશીર્વાદ દો એની કે શક્તિ દે અને એટલા પણ ગુજરાત પાંજા કમ થઈએ બોર્ડર વિસ્તાર जा અને એની જો નામ રહે ભવિષ્ય में कोई मुख्यमंत्री न कहे अहिड़ो कम पंहिंजा भूपेंद्र भाई पटेल साहब करिए अने महाराज श्री के खास विनंती करियां तो पंहिंजा हरिदास भगवान के मुख्यमंत्री के अहिड़ा आशीर्वाद दो एटली शक्ति दो कि अहिड़ा कम थिए पंहिंजे विस्तार जा मळे अने खूब मळे राजी रहे एटलो चई अने मूंखे जेको અહીં બોલે મોકો ॾिना इन बधाई खूब खूब आभार बोलो तो राम भगवान की सजो कच्छी में हो भला विनोद भाई प्रद्युमन सिंह कच्छी में भाषण को लागे खबर है मळे कच्छी माड़ू वेठाई सवाया कच्छी वेठाई एटले अने साहेबजी उपस्थिति हेलो एर मणे धारासभ्य संसद सभ्य जिला पंचायत प्रमुख मणे व्यासी साहेब ओटे साहेब अमारा शिक्षक नु कई करो कच्छ माटे आई विचार करो कने दुनिया में 75 वर्ष में स्पेशल कच्छ ला करे निर्णय के नाणु पहली बार 4100 शिक्षक खाली कच्छ ला करे ये दुआ करी एनी मुख्यमंत्री के એટલે કોઈ પાવटे शब्द न एनी जो केन भाषा में पा आभार मान्यो अने तो घणे मळे है पण एडो मळे जोवा जे न बाकी चोंदा मळे एडो मळे चौवाजे न पर सा न खाया बापू गणे त्या पाला करे खूब मेहनत આપણા માટે સમગ્ર ટીમ ખૂબ મહેનત કરે છે એના વતી ઘણા બધા પ્રશ્નો સરકાર દ્વારા પૂર્ણ થાય છે એમાં યોગદાન આપતા સમગ્ર સન્માનનીય મંચ બેઠું છે ત્યારે સૌની શુભેચ્છાઓ ધારાસભ્યશ્રીઓની છે સમયની મર્યાદા હોવાના કારણે આ બધાએ પોતાનું સમયદાન કર્યું છે એના બદલ આપ સર્વોનો ખૂબ ખૂબ આભાર અને જેના થકી આ વિસ્તારનું પ્રતિનિધિત્વ થાય છે એવા સૌ મંચસ્થ છે ત્યારે આપણા પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી માન્ય વિનોદભાઈ ચાવડા
સાંસદ સભ્યશ્રીને વિનંતી કરીશ, આપણને ઉદ્બોધન કરશે વિનોદભાઈ ચાવડા. બોલો ભારત માતા કી, ભારત માતા કી. ઓધોરામ મહારાજની, વાલદાસ મહારાજની. બોલો શ્યામજી કૃષ્ણ વર્મા અમર રહે, શ્યામજી કૃષ્ણ વર્મા. હરિદાસ મહારાજની. મિત્રો, આજે જખૌની આ પવિત્ર ભૂમિ ઉપર પૂજ્ય ઓધારામ મહારાજની આ પવિત્ર જન્મભૂમિ અને જ્યાં 3 દિવસીય સુંદર કાર્યક્રમ અને ઓધારામ બાપાના નૂતન મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગે આપણા સૌની વચ્ચે ઉપસ્થિત ગુજરાત રાજ્યના આપણા સૌના સન્માન્ય મુખ્યમંત્રી અને જેમના નેતૃત્વમાં હમણાં જ પ્રદ્યુમનસિંહજીએ કીધું કે આપણને 4000 કરતાં વધારે શિક્ષકો પ્રાપ્ત થયા અને 5000 કરોડ રૂપિયા વધારાના પાણીના નર્મદાના આપણને જેમના માધ્યમથી મળ્યા છે, જેમના નેતૃત્વમાં મળ્યા છે, એવા આપણા સૌના સન્માન્ય મુખ્યમંત્રી શ્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, એવા જ આપણા સૌના ગુરુવર્ય પૂજ્ય હરિદાસજી મહારાજના ચરણોમાં વંદન, પૂજ્ય જિલ્લા ભાજપના અમારા સન્માન્ય પ્રમુખશ્રી, સૌ સન્માન્ય આપણા જિલ્લાના સૌ ધારાસભ્યશ્રીઓ, સૌ ભાનુશાલી મહાજન સમાજના દેશભરમાંથી પધારેલ સમગ્ર જે નેતૃત્વ આપણું અહીંયા મંચ શોભા વધારી રહ્યું છે એવા સૌ મહાનુભાવો, આ મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત ગુજરાતભરમાંથી દેશભરમાંથી પધારેલ મહાજનના સૌ મારા વડીલો, ભાઈઓ, બહેનો અને સૌ મારા પત્રકાર મિત્રો, સૌ પ્રથમ તો હું સમસ્ત દેશ મહાજનના ભાનુશાલી સમાજના સૌ મારા વડીલોને ખૂબ મારા વંદન કરું છું અને આપ સૌને નમસ્કાર કરું છું. મિત્રો, પહેલી વખત હું જોઈ રહ્યો છું કે આ પ્રકારનો અદ્ભુત કાર્યક્રમ સમગ્ર ભાનુશાલી મહાજન સમાજ દ્વારા 3 દિવસીય કાર્યક્રમ ગઈકાલે એક સાથે હજારોની સંખ્યામાં મારી માતૃશક્તિએ સૌ બહેનોએ રાસ ગરબા કર્યા. એક અદ્ભુત દ્રશ્ય કાલે આપણને જોવા મળ્યું. આજે ઓધારામ બાપુના પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ થઈ રહ્યો છે અને આવતીકાલે છેલ્લા 4 દાયકાઓથી આ સમાજની અંદર જે દીકરીઓના સમૂહ લગ્ન જે થઈ રહ્યા છે એ આવતીકાલે સમૂહ લગ્નનો માંગલિક અવસર પણ આપણે સૌ માણશું. ત્યારે આ ગરમીની અંદર આજે જ્યારે સૌ પોતાના એક માતૃ અને જન્મભૂમિ પ્રત્યેનો જે તમારો લગાવ અને પ્રેમ છે, આમ તો ભાનુશાલી સમાજ નવરાત્રિ હોય એટલે બધું છોડીને 9 દિવસ પોતાના એ જન્મભૂમિ માતૃભૂમિ ઉપર આવી કરીને એ સાચા અર્થની અંદર પોતાની જે માતૃ અને જન્મભૂમિ છે એ આપણને યાદ કરાવતું હોય છે. મિત્રો, આજે આ મહાજન સમાજ કચ્છના સુખ દુઃખની અંદર સહભાગી બને છે. આજે આપણે દેશ અને દુનિયાની અંદર સમગ્ર ભારતના ખૂણે ખૂણે આજે કમાવા ગયા. આજે ભલે આપણે ત્યાં કર્મથી ત્યાં છીએ, પણ આપણે અહીંયા કદાચ કોઈ દુઃખની ઘડી હોય, સુખની ઘડી હોય, ત્યારે આ મારો મહાજન જે છે એ કચ્છની ચિંતા કરતો હોય, કચ્છના અબડાસાના ગામડાઓની ચિંતા કરતો હોય, હું તમને વંદન કરું છું. એ ગૌ માતાની વાત હોય, અહીંયા ધાર્મિક કાર્યની વાત હોય, સનાતન ધર્મ માટે કોઈ પણ સેવાનું કાર્ય હોય, ત્યારે આ સમાજ આગળ આવતો હોય છે. મિત્રો, ઓધારામ બાપાને યાદ કરીએ, એ કે જેમણે આ હિન્દુ સનાતન ધર્મ માટે અહીંયા મોટા પ્રમાણમાં મારો પાટીદાર સમાજ બેઠો છે. મારે વિશેષ વાત નથી કરવી, પણ એમણે આપણા સૌને સાથે રાખી કરીને જે પ્રકારનું એક અદ્ભુત કાર્ય બધા વડીલો અહીંયા આપણા પાટીદાર સમાજના બધા તાળીઓથી વધાવીએ. મિત્રો, એક નાતો રહ્યું છે પાટીદાર સમાજ અને મહાજન સમાજ વચ્ચે, અને જે આજે આપણને અહીંયા મિત્રો દેખાય છે, ઉજાગર થાય છે. મિત્રો, આપણે યાદ કરીએ આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબને. હમણાં અહીંથી વાત થઈ કે આપ જે શ્યામજી કૃષ્ણ વર્માના આપણે સૌ સંતાનો છીએ, એમના વારસદાર છીએ. મિત્રો, શ્યામજી કૃષ્ણ વર્મા એ ક્રાંતિવીર તો હતા, પણ ક્રાંતિ ગુરુ હતા. મિત્રો, અને જે વિદેશની ધરતી ઉપર રહી કરીને આ દેશને આઝાદી મળે, ક્રાંતિવીરો તૈયાર થાય, અને જે આપણા દેશની આઝાદી માટે સૌથી મોટું યોગદાન એ શ્યામજી કૃષ્ણ વર્માનું હતું. અને એમના અસ્થિઓ, એમની ઈચ્છા હતી કે આઝાદ ભારતની અંદર એમના અસ્થિઓ ત્યાં જાય, એમના જન્મભૂમિ ઉપર. મિત્રો, આ દેશની અંદર અનેક સરકારો આવી, કોને પણ ન સૂજ્યું,
પણ આપણે બધા ભાગ્યશાળી છે કે રાજ્યના મુખ્યમંત્રી તરીકે આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ આવ્યા અને દાયકાઓ પછી એમને વિચાર આવ્યો અને શ્યામજી કૃષ્ણ વર્માના અસ્થિઓ મિત્રો માંડવી એમની જન્મભૂમિ ઉપર લાવવામાં આવ્યા. એટલું જ નહીં, ત્યાં ભવ્ય સ્મારક બનાવવામાં આવ્યું અને દર વર્ષે આજે લાખોની સંખ્યામાં સૌ લોકો એમને વંદન કરવા માટે જાય છે. મિત્રો, આ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબનું આ સમાજ અને આજ શ્યામજી કૃષ્ણ વર્મા પ્રત્યેનું માન અને સન્માન છે. મિત્રો, ત્યારે મારે વિશેષ વાત નથી કરવી. આપણે મિત્રો સૌ સાથે મળી કરીને આ કચ્છના વિકાસની અંદર તમે દર ક્ષેત્રમાં તમે સહભાગી બનો છો. મિત્રો, વધારાના પાણીની બાપુએ વાત કરી, હમણાં મુખ્યમંત્રી સાહેબ પાસે અમે બધા મળવા ગયા અને 5,000 કરોડ રૂપિયા આપ્યા અને થોડા સમયમાં મિત્રો અબડાસાની ભૂમિ ઉપર નર્મદાના નીર આવશે. ત્યારે તમને બધાને પણ મન થશે કે અમે અમારી માતૃભૂમિ જન્મભૂમિ ઉપર જઈએ. ત્યારે મિત્રો એક ટકોર અને વિનંતી પણ હું કરું છું કે તમારા બધાનું મતદાન ત્યાં હશે, તો મારી વિનંતી છે તમને બધાને કે તમે બધા એક સાથે આપણા જે માતૃભૂમિ આપણું ગામ છે ત્યાં મતદાન આપણે નોંધણી કરાવીએ, બધાનું મતદાન અહીંયા થાય એવી વિનંતી કરું છું. તમે શહેરમાં રહ્યો છો, મેટ્રો શહેરમાં રહ્યો છો, પણ મિત્રો ગ્રામ પંચાયત અહીંયા જે છે કે આપણું જે પોતાની જન્મભૂમિ છે, આપણો વિસ્તાર છે એને મજબૂત આ સરહદને એક સંત્રી તરીકે આપણે એક સૈનિક તરીકે એક નાગરિક તરીકે આપણે આ ક્ષેત્રને આ સરહદને આપણે મજબૂત કરીએ એના માટે હું તમને અપીલ કરું છું. ફરી એકવાર આપ સૌનો આભાર. ધન્યવાદ. વિનોદભાઈ, તમારા લાગણીઓ માટેના આ બધી તાળીઓ છે, જોરદાર તાળીઓ વધાવજો. આપણા ગુરુ મહારાજજીના જેટલા ગુણલા ગાયા એટલી સમાજ માટેના ગુણલા ગાયા. વિનોદભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. મિત્રો, આવો પ્રસંગ હોય સાહેબ અને આપની પ્રેરક ઉપસ્થિતિ હોય તો અમારા હૃદયમાં વસતા આ દેશના માનનીય વડાપ્રધાન શ્રીના સંદેશો પણ આપની આ સમગ્ર સમાજને પહોંચ્યો છે. હું વિનંતી કરીશ એલઈડીના માધ્યમથી આપણને બતાવશે. આ કાર્યક્રમની અંદર આ ભવ્યાતિભવ્ય ઉજવણી માનનીય વડાપ્રધાનશ્રીએ શુભેચ્છા સંદેશો સાહેબ આ સમગ્ર કાર્યક્રમને પાઠવ્યો છે અને વિનોદભાઈને પણ એમણે આ સમગ્ર કાર્યક્રમની અંદર શુભેચ્છા આપે અને આ કાર્યક્રમ સફળ બને. આભાર. આ કાર્યક્રમની અંદર શુભ સંદેશો આપવા બદલ ધન્યવાદ. સાહેબ, મોદી સાહેબની જે લાગણીઓ પહોંચાડવામાં સમગ્ર ટીમ માન્ય એમપી સાહેબો કે સમગ્ર ધારાસભ્યશ્રીઓ અહીં અમને આ કાર્યક્રમમાં એમનો શુભેચ્છા સંદેશો મળ્યો છે. એમનો આ કાર્યક્રમના માધ્યમથી અમારા ગુરુશ્રી હરિદાસજીના માધ્યમથી એમનો ધન્યવાદ પ્રકટ કરીએ છીએ, એમનો આભાર વ્યક્ત કરીએ છીએ. અમારી સાથે હર હંમેશા આપ જોડાયેલા રહો એવી જ વિનંતી. સાહેબ, આ કાર્યક્રમની સાથે સાથે મંદિર ઉત્સવ, પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવ, ભાવ ઉત્સવ તો ખરો જ, પણ એની સાથે સાથે આ સમાજ મોટા યજ્ઞ કાર્ય આ કાર્યક્રમની અંદર કર્યો છે અને સમૂહ લગ્ન ઉત્સવ જેમાં 42 દીકરીઓને અમે કન્યાદાન કરવાના છીએ. આ કન્યાદાન માટે અમારી સમાજની મહિલા મંડળની બહેનો અહીં ઉપસ્થિત છે. હું વિનંતી કરીશ વંદનીય શ્રી હરિદાસજી મહારાજ, માન્ય મુખ્યમંત્રી શ્રી અને વિનોદભાઈ ચાવડા સાહેબને કે આ કન્યાદાનની ભેટ એમના કરકમળો દ્વારા આપની સમાજની બહેનોને સાહેબ આપ સમર્પિત કરો. આ સમાજના દરેક મિત્રોએ એકત્રિત કરી અને આ ભેટ 42 કન્યાઓને સમર્પિત કરેલ છે. અને જખોના મિત્રો જે બધા આ કાર્યક્રમ સાથે જોડાયેલા છે, સમાજની તમામ બહેનો, માલતીબેન તમે પણ જોડાઓ, સમાજની દરેક બહેનો મંચસ્થ છે એમને જોડાય અને જખો ભાનુશાલી મહાજનના હા આપણે સૌ તાળીઓથી વધાવશું. આ સુવર્ણ ભેટ સમાજના દરેક મિત્રોએ સાથે મળી કન્યાદાનના રૂપે સમાજને અર્પિત કરીને એ કન્યાઓ સુધી પહોંચે એમના આજે મુખ્યમંત્રી સાહેબ દ્વારા
એ ભેટ સમાજની બહેનો સ્વીકારી રહી છે, એમને ધન્યવાદ છે, ખૂબ ખૂબ આભાર. આજનું આ પ્રસંગ અને એમાં ચરમસીમાએ અમને આનંદ છે સાહેબ, એ વ્યક્ત ન કરી શકીએ. અમારા ગુરુ મહારાજજીની પ્રેરક ઉપસ્થિતિ. હું વિનંતી કરીશ આ કાર્યક્રમને આશીર્વચન માટે પરમ પૂજ્ય સંત શ્રી હરિદાસજી મહારાજ સાહેબ આપ ભલે આભાર, ધન્યવાદ. એક વખત તાળીઓથી વધાવશો. માનનીય મુખ્યમંત્રી શ્રી કહી રહ્યા છે કે મને આશીર્વાદની જરૂર છે. આપણે સૌ તાળીઓથી વધાવશું. ઊભા થઈને આપણે સૌ પોતપોતાના મંચ ઉપર પોતપોતાની જગ્યા ઉપર ઊભા થઈ અને તાળીઓથી એકવાર ભારત માતા કી, ભારત માતા કી. આભાર, ધન્યવાદ. માનનીય મુખ્યમંત્રી શ્રીને વિનંતી, આપણે ઉદ્બોધન કરશું. સદગુરુ ભગવાન ઓધવરામ મહારાજ શતાબ્દી પ્રાગટ્ય મહોત્સવ અંતર્ગત શ્રી કચ્છ ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટ, શ્રી જખૌ ભાનુશાલી મહાજન, શ્રી કચ્છી ભાનુશાલી દેશ મહાજન અને શ્રી અખિલ ભારતીય હરિઓમ પરિવાર આયોજિત ત્રિદિવસીય પ્રાણ ભાવ પ્રતિષ્ઠા અને સવર્ણ મહોત્સવ કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત પૂજ્ય હરિદાસજી મહારાજ, અમારા સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા, કચ્છ જિલ્લાના પ્રમુખ શ્રી દેવજીભાઈ વરચંદ, અમારા સાથી ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા, શ્રી અનિરુદ્ધભાઈ દવે, શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા, શ્રી માલતીબેન મહેશ્વરી, શ્રી કેશુભાઈ પટેલ, શ્રી ત્રિકમભાઈ છાંગા, કલેક્ટર શ્રી, અધિકારી શ્રી, સમાજના સૌ શ્રેષ્ઠીઓ શ્રી લીલાધરભાઈ, શ્રી હર્ષદભાઈ, શ્રી તુલસીભાઈ, શ્રી રાજભાઈ, શ્રી દામજીભાઈ, શ્રી ચેતનભાઈ, શ્રી પથાભાઈ શેઠ, શ્રી શંકરભાઈ, શ્રી દીપેશભાઈ, શ્રી ધરમશીભાઈ, શ્રી શંકરલાલ, શ્રી નવીનભાઈ, શ્રી ગોવિંદભાઈ, શ્રી જયેશભાઈ, શ્રી કિશોરભાઈ, શ્રી ચેતનભાઈ, શ્રી સુનિલભાઈ, શ્રી પ્રવીણભાઈ, શ્રી દેવજીભાઈ, શ્રી વસંતભાઈ તથા સૌ આમંત્રિત મહાનુભાવો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. જય હિંગરાજજી માતા, જય ઓધવરામજી મહારાજ, જય વાલરામજી મહારાજ. મને બે ત્રણ શબ્દો અનિમેય લખીને આપ્યા છે. કચ્છમાં જઈએ તો કચ્છીમાં શું કહેવાય એમ. ક્યાં આવ્યો, કેમ છો બધા, મજામાં? મુझे કચ્છી ભા બહેણું કે જજા કરીને રામ રામ. મારા સૌ કચ્છી ભાઈ બહેનોને રામ રામ. આજે ખૂબ સારી શરૂઆત થઈ ગઈ છે. મને અહીંયાથી જણાવવામાં આવ્યું છે કે મહારાજશ્રીએ 100 ગામોમાં ઘાસચારો આજથી શરૂ કરી દીધો છે. સૌ સંતોના ચરણોમાં નમન. સૌના કલ્યાણ, સૌના વિકાસની ભાવનાને ચરિતાર્થ કરતું એક દિવ્ય ચેતના કેન્દ્ર આ ઓધવરામ મંદિર છે. મુનિશ્રેષ્ઠ, આજે પરશુરામજીની જન્મ જયંતિ આપ સૌને ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. મુનિશ્રી પરશુરામજી જયંતિના પાવન પર્વે ગુરુશ્રી ઓધવરામજીના પવિત્ર તીર્થસ્થાને સુવર્ણ મહોત્સવનું આયોજન થયું છે. તેમાં મને સહભાગી થવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. એ મારા માટે ગૌરવની વાત છે.
ગુરુ શ્રી ઔધમરામજીનું જીવન તો સમાજ માટેના સમર્પણનું જ્વલંત ઉદાહરણ છે. હું અહીંયા મંદિરે દર્શન કરીને આવતો હતો ત્યારે દિવાલ ઉપર લખેલું હતું કે રામ એટલે ઔધવ રામ. એટલે એમણે એમનું જીવન સાર્થક કરી દીધું છે. આપણે એમના માર્ગે ચાલવાનું છે. બસ આપણે એમના માર્ગે ચાલીએ તો આપણે રામ તરફ આગળ વધીશું. બધા વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આર્થિક પ્રગતિની સાથે સમાજના તમામ વર્ગોના કલ્યાણ અને સામાજિક સમરસતા સાથેની વિકાસની નેમ રાખી છે. અહીંયાથી હમણાં કહેતા હતા કે અહીંયા પાણી આવી ગયું છે એટલે અમે કચ્છ પાછા આવીએ, પણ માનનીય વડાપ્રધાનશ્રીએ આખા દેશમાં એવું વાતાવરણ ઊભું કર્યું છે કે ફોરેનથી લોકો પાછા પરત ભારત આવી રહ્યા છે. ગુરુ શ્રી ઔધમરામજીએ પણ તેમના સમયમાં છૂત અછૂત ભાવને દૂર કરીને સમાજમાંથી કુટવ્યવો કુરિવાજો સામેની ચેતના જગાવીને સામાજિક સમરસતાનો સંદેશો આપેલો છે. આધ્યાત્મિકની સાથે ધર્મપરાયણ જીવન જીવીને લોક કલ્યાણ માટે પ્રગતિશીલ રહેવાનો સેવા યજ્ઞ ગુરુ શ્રી ઔધવરામજીએ પ્રગટાવીને સમાજને દિવ્ય પ્રેરણા પૂરી પાડી છે. ગીતાજી પર બોધ, અંધજન માટે ગુરુકુળ અને સંગીત શાળા, ઋષિ કૃષિ વિદ્યાલયથી કચ્છ પ્રદેશમાં ખેતીના આધુનિકરણની પ્રેરણા, ધર્માંતર કરી ગયેલા લોકોને હિન્દુ ધર્મમાં પરત જોડવા સહિતની સનાતની ક્રાંતિકારીનો પહેલો દ્વાર શ્રી ઔધમરામજીએ સમાજને તે સમયે નવી દિશા આપી હતી. એમના આ સેવા યજ્ઞને ભાનુશાળી સમાજે દર ભાવના સાથે સતત પ્રજ્વલિત રાખ્યો છે. એટલે આ સમાજ જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા છે. આ ત્રિદિવસીય મહોત્સવ આયોજનમાં પણ એ જ ધર્મપરાયણતા અને સેવા પરંપરાને આગળ વધારતો આજનો આ અવસર છે. ગઈકાલે અહીં પ્રાણભાવ પ્રતિષ્ઠા મહોત્સવ અને આજે શિવશક્તિ મહાયજ્ઞના દિવ્ય આયોજનનો લાભ અનેક શ્રદ્ધાળુઓને મળ્યો છે. આ ઉપરાંત આવતીકાલે યક્ષ તૃતીયાના પુણ્ય પર્વે 55માં સમૂહ લગ્નોત્સવનું આયોજન થયું છે. તે પણ પ્રશંસાને પાત્ર છે. આવા સમૂહ લગ્નોત્સવ દ્વારા દીકરીઓની પડખે ઊભા રહેવાના આ ઉમદા સેવા કાર્યથી માટે શ્રી કચ્છી ભાનુશાળી સમાજ સેવા ટ્રસ્ટ સહિત તમામ આયોજકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. અને આવતીકાલે જે પ્રભુતામાં પગલાં પાડશે એ જોડાને પણ અમારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. ગુરુ શ્રી ઔધવરામજીએ સમાજના વિવિધ વર્ગો પાસે જઈને સૌના સહયોગ યોગદાનથી સૌના કલ્યાણ માટે સેવારત રહેવાની દિશા દર્શાવી છે. વડાપ્રધાનશ્રીએ પણ એ જ દિશામાં સૌના સાથ, સૌના વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસ મંત્ર આપણને આપ્યો છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકાસની વ્યાખ્યામાં પ્રકૃતિના સંરક્ષણને, રાષ્ટ્ર પ્રેમને, જનજાગૃતિને અને ભવિષ્યની પેઢી પ્રત્યેની જવાબદારીને પણ જોડતા 9 સંકલ્પો આપણને આપ્યા છે. કે આપણે આપણું જીવન તો જીવી જ રહ્યા છીએ, પણ આપણું સમાજ પ્રત્યેનું આપણું દાયિત્વ એ કેવી રીતે નિભાવી શકાય. આપણે આઝાદીમાં તો કોઈને એવો લાભ મળ્યો નથી કે જેમાં આઝાદી માટે આપણે જોડાવવું પડે, પણ આઝાદી પછી આ અમૃતકાળમાં જ્યારે આપણો દેશ માનનીય વડાપ્રધાનજીએ સંકલ્પ કર્યો છે કે આપણે વિકસિત ભારત તરફ આગળ વધવું છે, ત્યારે વિકસિત ભારત માટે આપણે ક્યાં ક્યાં સહયોગ આપી શકીએ, કેવી રીતે આપી શકીએ, એ સેવા દાયિત્વ આપણે કેવી રીતે નિભાવી શકીએ, એના માટેના પણ એમણે 9 સંકલ્પો આપ્યા છે. એમાંથી જે સંકલ્પ આપણે ચરિતાર્થ કરી શકીએ એના માટેનો આપણો પ્રયત્ન હોવો જોઈએ. અહીંયા પર્યાવરણને અનુકૂળ રહીને સર્વાંગી વિકાસનો માર્ગ ચીંધી તેમણે જળ સંચય માટે, કેચ ધ રેન અને ગ્રીન કવર વધારવા માટે એક પેડ માં કે નામ જેવા અભિયાનો શરૂ કર્યા છે.
આજે કચ્છમાં જે રહ્યું હોય એને તો પાણીનું ખબર હોય કે પાણીના ટીપાની શું કિંમત છે. અને એ ટીપું આપણે જેટલું પાણી વાપરીએ એટલું વાપરીએ એના માટે કોઈ ના નથી, પણ વરસાદનું પાણી અને આપણે જે પાણી અત્યારે મળી રહ્યું છે એનો બગાડ ન થાય અને વરસાદના ટીપે ટીપું પાણી આપણે કેવી રીતે સંગ્રહ કરી શકીએ એના માટેનો આપણે પ્રયત્ન કરવાનો છે. એક પેડ માં કે નામ આજે તમારા તરફથી પણ ખૂબ સારા, અહીંયાથી હું એરપોર્ટથી અહીંયા સુધી આવ્યો તો હાઈવેની બંને બાજુ ખૂબ સારા ઝાડ વાયેલા છે. એ માન્ય વડાપ્રધાનશ્રીનો જે સંકલ્પ છે એક પેડ માં કે નામ, એ અત્યારે અહીંયા ચરિતાર્થ થતો દેખાય છે. આપ સૌએ એમાં સહયોગ થયા છો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર પણ વ્યક્ત કરું છું ને અભિનંદન પણ આપું છું. આપણને બધાને હવે ગમે ત્યાં જઈએ, ગમે તે એરિયામાં જઈએ, ગમે તે અંતરિયાળ વિસ્તારમાં જઈએ, પણ આપણને સ્વચ્છતા ગમે છે. અને એ સ્વચ્છતા આપણે જનજનો સ્વભાવ બનાવીને સ્વચ્છ નગરો અને ગામો બનાવીએ એના માટેનો પણ આપણો આગ્રહ અને દુરાગ્રહ હોવો જોઈએ. સ્વચ્છતા સાથે આપણું સ્વાસ્થ્ય પણ સારું રહે એના માટેનો પણ વડાપ્રધાનશ્રીએ કોલ આપ્યો છે. વોકલ ફોર લોકલના મંત્રથી સ્થાનિક ઉત્પાદનોને વેગ આપવાનો રાહ પણ વડાપ્રધાનશ્રીએ ચીધ્યો છે. હું અહીંયા એરપોર્ટ આવું એટલી વખત આ બધાને કહું કે ભાઈ આટલી બધી સાલો તમે મારા માટે લેતા હો, પણ કે ના, એ અમારી સંસ્કૃતિ છે. આ લોકલ ફોર વોકલનો પણ એક આ જે માન્ય વડાપ્રધાનશ્રીનો સંકલ્પ છે એ પણ અહીંયા સાકાર થઈ રહ્યો છે કે ભાઈ અહીંયા આગાડીના રોજગાર વધે એના માટેનો પ્રયત્ન છે. કોક મારી સાલ જુએ ત્યાં આગાડી તો કે ભાઈ ક્યાંથી લાયા છે, તો એનો ધંધો વધે. આ તો એવી રીતે ચાલે ને આગળ સાયકલ તો. પ્રાકૃતિક ખેતી, આપણે જે આપણું સ્વાસ્થ્ય છે એવી જ રીતે જમીનનું સ્વાસ્થ્ય પણ જે રાસાયણિક ખાતરના કારણે જે બગડી રહ્યું છે, તો એની અંદરથી પણ બહાર નીકળવા માટેનો પ્રયત્ન જેટલા ખેડૂત મિત્રો છે એ ખેડૂત મિત્રો આના માટેનો પ્રયત્ન કરે અને ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરીશું તો જ આપણે આપણા જમીનનું સ્વાસ્થ્ય સુધરશે. અને જમીનની સાથે સાથે જો પ્રાકૃતિક ખેતી કરીશું તો જે અન્નનું ઉત્પાદન થશે એનાથી આપણું સ્વાસ્થ્ય પણ સુધરશે અને આવનારી પેઢી આપણા માટે ખૂબ સારી આગળ વધી શકે એના માટેનો આપણે પ્રયત્ન કરી શકીશું. વડાપ્રધાનશ્રીએ દેશ દર્શનનો સંકલ્પ આપ્યો છે. આપણને બધાને ફોરેન ફરવાનું મન થાય, એના માટે કોઈ ના ન હોઈ શકે, પણ ફોરેનની સાથે સાથે આપણે આપણો દેશ, આપણું રાજ્ય જ્યાં જ્યાં ફરવા જેવું છે ત્યાં એટલું ફરી લેવું જોઈએ અને પછી આપણે વિદેશ પ્રવાસો કરવા જોઈએ. સમાજમાં સકારાત્મક પરિવર્તન માટે ગરીબોને સહાય કરવાનું આહવાન પણ તેમણે કર્યું છે. સમાજ, ભાનુશાલી સમાજ એની અંદર અવ્વલ નંબર ઉપર છે. દરેકને મદદ કરતો સમાજ છે. વધુ ને વધુ મદદરૂપ થઈ શકાય એકબીજાને, એના માટેનો પ્રયત્ન થઈ શકે. સાથે સાથે અત્યારે તો માન્ય વડાપ્રધાનશ્રીએ સરકારી જેટલી યોજનાઓ બનાવી છે એના કેન્દ્ર સ્થાને જો કોઈને રાખ્યા હોય તો એ નાનો માણસ છે, છેવાડાનો માણસ છે, એને કેન્દ્ર સ્થાને રાખીને બધી સરકારી યોજના બનાવી છે. અને એના માટે જો પ્રયત્ન કરીએ આપણે, સરકારી યોજના જેને મળવા પાત્ર છે એને લાભ અપાઈશું તો પણ આપણે ગરીબને મદદ કરી હશે. અને સરકાર તો કામ કરી જ રહી છે, એટલે આપણે તો આંગળી ચીંધ્યાનું પૂન લેવાનું છે. એટલે સરકારી યોજનાનો લાભ પણ દરેકને અપાવવો જોઈએ. માન્ય વડાપ્રધાનશ્રીએ ખૂબ સારી વ્યવસ્થા કરી છે. યોગથી આયુષ્યમાન. જો આપણે આપણું સ્વાસ્થ્ય ના બગાડવું હોય તો યોગ તો કરી જ શકીએ છીએ, પણ જો યોગ ના કરી શકીએ આ દોડ ભાગવાળી જિંદગીમાં અને કદાચ કંઈક થયું, શરીર બગડ્યું, તો આપણી પાસે આયુષ્યમાન કાર્ડ તો છે જ, એનાથી ટ્રીટમેન્ટ કરાવીને સ્વાસ્થ્ય આપણું સુધારી શકીએ. આવા નવ સંકલ્પો દ્વારા આપણે વિકસિત ભારત 2047ના નિર્માણની દિશામાં વડાપ્રધાનશ્રીને જે એમનું સંકલ્પ કર્યો છે એ દિશામાં આપણે સૌ સાથે મળીને આગળ વધીએ. પૂજ્ય ઉદ્ધવરામજીના
કૃપા આશીષ અને આપ સૌના સહયોગથી આપણે વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતના નિર્માણમાં સેવારત રહીશું એવો મને આપ સૌ પર વિશ્વાસ છે. અને જ્યારે આપણે કચ્છમાં આવ્યા હોય અને જ્યાં જન્મ્યા હોય શ્યામજી કૃષ્ણ વર્મા, તે કચ્છ અમારું છે. આજે જ્યારે સમગ્ર સમાજ અહીંયા ઉપસ્થિત છે ત્યારે જ્ઞાતિરત્ન ક્રાંતિવીર શ્યામજી કૃષ્ણ વર્માને કેમ ભૂલાય. ક્રાંતિવીર શ્યામજી કૃષ્ણ વર્માને પરમ ચેતનાને વંદન કરીને હું મારી વાણીને વિરામ આપું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. આપણે સૌ ઊભા થઈ અને માન્ય મુખ્યમંત્રી શ્રીનું તાળીઓ નાદથી અભિવાદન કરશું, સન્માન કરશું. આભાર. સમગ્ર સમાજની પ્રવૃત્તિઓનો સાહેબ આપે નોંધ લીધી તે વતી હું આપનો ભાનુશાલી સમાજ વતી આપના હૃદયપૂર્વકનો આભાર હું વિનંતી કરીશ. પરમ વંદનીય ગુરુવરે શ્રી હરિદાસજી મહારાજને કે આપના લાઉડ सत्यम शांतम विमल सुखदम भूषणम दिव्यकांतिम रामम कृष्णम हरि हर गुरुम यह सदा संस्मरन्ति धर्मे व्याप्तम गुरुपदरतम तारकम यो भवाब्धि ध्येयम नित्यम चरण कमलम श्री औधो रामम नमामि श्री वाल रामम नमामि. सच्चिदानंद भगवान की जय. माराथी पूर्व प्रवक्ता श्री माननीय मुख्यमंत्री श्री भूपेन्द्रभाई एक नियम है वक्तव्यનું બધે મંચસ્થ મહાપુરુષોના નામ લેવા. ભૂપેન્દ્રભાઈ ઘણા બધા છે અને આપ બધેના નામ બોલી ગયા છો. મેં નોંધ લીધી આપની. આપનું વક્તવ્ય સાત્વિક છે. 3 પ્રકારના વક્તવ્ય હોય છે, સત્વગુણી, રજોગુણી અને તમોગુણી. આપનું વક્તવ્ય વારે વારે સાંભળવા જેવું છે. મોકો મળશે તો સાંભળવા આવીશ. દેવતા ભૂપેન્દ્રભાઈ, સદગુરુ ભગવાન વાલરામ શતાબ્દી પ્રાગટ્ય મહોત્સવ અત્યારે 99 ચાલે છે, આવતા વર્ષે 100. એ શતાબ્દી પ્રાગટ્ય મહોત્સવની સત્કર્મોની શૃંખલાની આ એક કડી છે. અને આવી મહાન કડીમાં આપ પધાર્યા એના બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જાજી આ નબળી વાતો નહીં કરું. દેવતા એક વાત કરું. મને એક વાત બહુ ગમી છે. અમેરિકાના પ્રેસિડેન્ટ ટ્રમ્પ ભૂપેન્દ્રભાઈ અને ભારતના માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી અમેરિકામાં આપે જોયું હશે ટીવીમાં, બધા જ સુરક્ષાના નિયમોને ભંગ કરી બંને જણા એકબીજાના હાથ જાલી પકડી ને પૂરું ગ્રાઉન્ડ ફર્યા. મોદીજીને કહેવું પડ્યું કે આ ટ્રમ્પ છે ને એ નિર્ભીક છે, એને કોઈ ભય નથી. એક ઘટના. તે પછી આજે મેં નિહાળી, મારી ઉંમર 73, ભૂપેન્દ્રભાઈ 65, એનાથી નીચે નાનકા. હવે હું હાલું માંડ પછી મારે એમનો હાથ ઝાલવો પડ્યો અને ગાડી સુધી મને લઈ આવ્યા
એમના સુરક્ષા કવચ આ બધા જોતા રહી ગયા, બધા જ નિયમો તોડી નાખ્યા. પ્રોટોકોલ કહો છો, શું કહો છો? એ તોડી તાળીને પોતાની સાથે મને ગાડીમાં બેસાડ્યા. મેં કીધું ટ્રમ્પ પછી કોઈ નિર્ભીક માણસ હોય, મોદીજી પછી તો આ આપણા ભૂપેન્દ્રભાઈ છે. અરે યાર, એમને જરા બી ભય ન લાગ્યો. દાદા થેન્ક યુ તમને. મારે તમને ગાંધીનગરમાં મેં અત્યારે જ નક્કી કર્યું, હું એકલો આવીશ અને આપને 10 મિનિટ મળીશ. આ લોકોને કહી દેજો આવવા દે. દાદા હાલતે હાલતે મેં આપને એક નિમંત્રણ આપ્યું હતું ઘણા વર્ષો પૂર્વ. આ જે સંસ્થાઓ છે ને એને મૂળિયા હરિદ્વારમાં છે, શ્રી કચ્છી આશ્રમ, એમ મેં કહ્યું હતું. મેં ત્યાંનું આપને નિમંત્રણ આપ્યું અને મેં આપને એમ બી કીધું $87 આપ ફોન કરજો અને એકવાર મુલાકાત લઈ લેજો. મારી હાજરી હશે તો હું રાજી થઈશ, ન હોઉં તો આપ જઈ આવજો, મને બહુ ગમશે. એક એમની નિર્ભીકતા મને બહુ ગમી. અને બીજું દાદા એક વાત કરું, આપ સાંભળજો, આપના માટે છે. આ પૂર્વ ચુનાવ, ચૂંટણી હતી, ચૂંટણી કહેવાય ને, ચૂંટણી, એમાં મોદીજી બોલ્યા હતા, બોલું આપના માટે બોલ્યા છે. મોદીજી એમ બોલ્યા હતા કે દિલ્હીમાં નરેન્દ્ર અને ગુજરાતમાં ભૂપેન્દ્ર બોલ્યા હતા દાદા. અને હવે આ અવાજ મારો મોદીજીને પહોંચાડજો, હું જે બોલું છું તે. હું એમ કહું છું કે દિલ્હીમાં નરેન્દ્ર અને જખૌમાં ભૂપેન્દ્ર. આ જરા ઠીક લખી લેજો. મને પૂછ્યું, મેં કીધું દેવતા, જ્યારે મુખ્યમંત્રી શ્રી હતા ત્યારે મને કચ્છમાં અને ગાંધીનગરમાં ઘણી વાર મળવાનું થયું. અને ભૂપેન્દ્રભાઈ આજે મેં કર્યું ને એવું જ મેં પહેલાં કર્યું હતું. મોટું કાર્યક્રમ માંડવીના દરિયા કિનારે, અષાઢી બીચ. હવે મને નિમંત્રણ આપ્યો, મેં તો ભાઈ હું આવીશ તો જ, કે તમે બધા નિયમ તોડી નાખો તો. ભૂપેન્દ્રભાઈ મારા માટે નિયમ તોડ્યો. અને પેલા પુષ્પદાનભાઈ ગઢવી, પેલા પોલીસવાળા તો બંદૂકો લઈ આવ્યા મને જોઈને. અને હું તો બીયો નહીં, મને ભાઈ ન લાગ્યો. અને સીધો મને પહોંચાડ્યો મોદીજીની બાજુમાં. ત્યારે જયંતિભાઈ MLA હતા. તો જયંતિભાઈને પૂછ્યું કે આ બાવો કોણ ચડી આવ્યો? એ કે આ બાવો નથી, આ મારા ગુરુજી છે. અને શું મોદીજી રાજી થયા. આપના માટે હું ગીતાજીનો શ્લોક બોલી શકું છું, આપના માટે. આખો શ્લોક સંભળાવીશ, પણ એક જ સૂત્ર આપના માટે છે. ગીતાજીનો 16મો અધ્યાય છે અને એનો પહેલો શ્લોક છે, દૈવી સંપદા વિભાગનો. અભયમ સત્વ સંશુદ્ધિર, અભયમ સત્વ સંશુદ્ધિર જ્ઞાન યોગ વ્યવસ્થિતિ દાનમ દમશ્ચ યજ્ઞશ્ચ સ્વાધ્યાયસ્તવ આર્જવમ. આ શ્લોકનો પહેલો જે છે ને, અભયમ, આમાં 3 અક્ષર છે, એ આપને લાગુ પડે છે. મને લાગે છે કૃષ્ણને ખબર હતી કે એક જમાનામાં કોઈ એવા મુખ્યમંત્રી થશે અને એ અહીંયા જખૌમાં આવશે અને નિર્ભીક રીતે હરિદાસ મહારાજનો હાથ ચાલશે ને હરિદાસ મહારાજ એનું હાથ ચાલશે ને 2 જણા બધા નિયમ તોડીને ગાડીમાં બેસીને મંચ ઉપર આવશે. એટલે ભગવાન કૃષ્ણ એના માટે બોલ્યા હતા કે અભયમ સત્વ સંશુદ્ધિર જ્ઞાન યોગ વ્યવસ્થિતિ. પછીના હું નથી કહેતો, ખાલી અભય માટે હું બહુ પ્રભાવિત થયો છું. બીજું સાહેબ, આપણે એક વિચાર આવ્યો હશે, આપ અહીંયા ક્યાંક ભાનાડાને ક્યાંક ઉતર્યા હતા હવાઈ જહાજમાં, બરાબર ને, હેલિકોપ્ટર ગયા. આપ ઠીક ઠીકાણે એમ લખ્યું હશે કે ભગવાન ઓધોરામ, ભગવાન વાલરામ વાંચ્યું હશે.
આપ બોલ્યા બી ખરા, પ્રદ્યુમનસિંહ બી બોલ્યા બી ખરા. આપ કલકત્તા ઢાકાની બાજુમાં થી કચ્છ આવો અને કાશ્મીરથી કન્યાકુમારી જાઓ, આખું ભારત આવી ગયું. આપ જ્યાં જશો જ્યાં આ ઓઢવરામની સુગંધ, એની ખુશ્બુ, એની મહેક, એનું સૌંદર્યતા, એનું રસ આખા ભારતમાં આપને મળશે. દાદા, હું 2 હાથથી સિગ્નેચર કરી દઉં, આમ ડાબોળીઓ છું જરા. હું આપને પાસે આવ્યું તો સાચવજો જરા. ડાબોળીઓ માણસ તીખો હોય, પછી રાજી થઈ જાય તો ગામ લખી દે. અને દાદા, હું આફ્રિકા ગયો છું, ઇંગ્લેન્ડ ગયો છું, દુબઈ ગયો છું, ઓમાન ગયો છું, મસ્કત ગયો છું. જ્યાં જ્યાં જોયું ત્યારે મને લાગ્યું કે આ ઓઢવરામ માત્ર ભારતમાં નથી, આ પૃથ્વીના ઘોડા ઉપર એની સુગંધ, એની ખુશ્બુ, એની ચરણોની રજનો પ્રભાવ, લોકો ગાંડા થઈ ગયા. ત્યારે મને કહેવું પડ્યું કે આ સંત નથી માત્ર, આ માત્ર ગુરુ નથી, આ માત્ર સદગુરુ નથી. ઓઢવરામ આપણા બધેના, આ ભારતના ભાગ્યને પલટાવી નાખનાર, ઉજળું બનાવનાર એવા ભગવાન છે, ભગવાન ઓઢવરામ. બોલો ભગવાન ઓઢવરામ કી, ઓઢવરામ ભગવાન કી. દાદા, મેં બરાબર કીધું? આપ ભૂપેન્દ્રભાઈ આપ બી બોલ્યા હતા જો, બરાબર. અમે ઠપ્પો લગાડે, મને કોઈ પૂછે તમે કેમ ભગવાન કીધું, મેં ભૂપેન્દ્રભાઈને પૂછી આવું. આપને ફોન આવશે. ઓલા જે એકદમ ખીંચાના નંબર છે ને એ કોઈ નહીં આપતા, પીએ વાળા આપજો, મને આપજો, મને આપજો, મારે આવું છે. દેવતા આપ પધાર્યા, આપ આ નિહાળ્યું. સાહેબ, આ કાર્યક્રમ કોઈ વ્યક્તિ કરી શકે? આટલી ક્રાંતિ ભારતમાં કોઈ કરી શકે? આ તુલસીભાઈ આપની બાજુમાં બેઠા છે. આ કાર્યક્રમના મુખ્ય આયોજક, સંયોજક. તાકાત નથી. અહીંયા દેશમાં બી આવ્યું છે, એની તાકાત નથી. મુખ્ય સમાજ શ્રી કચ્છી ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટ નામ આપે સાંભળ્યું છે, બધા બેઠા છે, એની તાકાત નથી. આ માત્ર કોઈની તાકાત, આ કોઈ ચમત્કાર કરી શકતો હોય તો ભગવાનનું જ કામ છે. આ ભગવાન જ કરી શકે. અને માટે જ અમે કહીએ છીએ કે ઓઢવરામ અમારા ભગવાન છે. બોલો ઓઢવરામ ભગવાન કી. અને એક વિદેશી મને મળી ગયો આફ્રિકામાં. મને કે હું ભારત ગયો હતો. મને કહેવા દો કે આ ભારતનું સંચાલન માત્ર ને માત્ર કોઈ ભગવાન છે તમારા ભારતમાં કરે છે. આ માણસની તાકાત નથી કે આ ભારતનું ઓપરેટ કરી. આ 150 કરોડ, 50 કે 40, મોદી 140 કહે છે, હમણાં થોડા ઘટાડ્યા છે, ઘટતા બી જાય છે. 140 કરોડ આ દેશને ચલાવવું. ભૂપેન્દ્રભાઈ, 5.5 થી 6 કરોડ હશો આપણે ગુજરાતમાં, એનું સંચાલન આપ કરો છો. આપને ધન્યવાદ, આપને થેન્ક યુ. મારે બોલવું ન જોઈએ, હું આપને સલ્યુટ કરી દઉં. આપણી એ તાકાત છે, આપ કરો છો. અને દાદા, કચ્છનું પાણી પણ એવું છે. આપને જો એક વાત કહું, હવે આપ આપના પીએને જરૂર કહેશો કે હાલો હાલો આપણે કચ્છમાં હાલીને જખો હાલીએ, ત્યાં હરિદાસ મહારાજ મળશે. કચ્છડો આપને સંભળાવું છું દાદા. સંત સુરાને સત્યું, બીજા ઘર ઘર દાનની. એ ચાવડા, સંત સુરાને સત્યું, વિનોદને શું નામ? સંત સુરાને સત્યું, બીજા ઘર ઘર દાની, વતનની જતન કરવા માટે કરે કુરબાની. આ આપણા કચ્છનું પાણી. જમીનમાં પાણી નથી, લોકોમાં બહુ પાણી છે દાદા. એટલે આપણે પાણી પીવા આવવું પડશે. ફોન કરજો. આ વિનોદભાઈ ને MP છો ને, ફોન કરજો. આ કચ્છનું પાણી. મોદીજી બી આવતા. હવે આપણે આ શું એમને પ્રધાનમંત્રી બનાવ્યા? જ્યારે મળતા નથી. મને મળશે તો કંઈ પાછા હાલો ગુજરાત, પણ નહીં. આપણા રાષ્ટ્રને અત્યારે આ 5-6 દિવસ થયા, બહુ તાતી જરૂરત છે આ વ્યક્તિત્વની. સાહેબ, આ બહુ તાતી જરૂર છે. આપ ગુજરાત સંભાળજો. એમને ગુજરાત માટે નિમંત્રણ નહીં આપતા. બહુ જરૂરત છે, બહુ જરૂરત. હું તો એમ કહું છું કે આ જે આખું આયોજન છે ને દાદા, દેવતા ભૂપેન્દ્રભાઈ, એનું જે કાંઈ પુણ્ય થતું હોય તો હું બધું એના માટે અર્પણ કરું છું કે ભારતમાં આપણી શાંતિ રહે. અને ભારત જે વિશ્વગુરુ બનવાને
પથ ઉપર જે પગલાં માંડ્યા છે એ પગલાં બરાબર ઠોકર ઠેવા ખાધા વગર એ મંજિલને જલ્દીમાં જલ્દી પૂરું કરે, જેથી ભારત વિશ્વગુરુ છે એ નક્કી થઈ જાય. ભૂપેન્દ્રભાઈ, હું આપની સાથે છું. ભૂપેન્દ્રભાઈ, મારો ટાઈમ થઈ જાય તો ઠક ઠક કરજો. એક વાત કરું. વાત શું હતી? આપના માટે જરા મારું મન મેલું થઈ ગયું હતું. આપના માટે બાબાજી, શું મન મેલું કરવું ન જોઈએ, પણ કાલે મારું મન થોડું મેલું હતું. કેમ? મને એમ થયું કે 5 કરોડ 6 કરોડ પ્રજાનું સંચાલન, શાસનનું સંચાલન કરવાવાળા વ્યક્તિ આવે, એમાં હું આવો સાવ ભિક્ષુ, હું ત્યાં જાઉં એ યોગ્ય નહીં. હું સાવ ભિક્ષુક ને એની બાજુમાં બેસું ને એનો હાથ ઝાલવો. મેં ના પાડી દીધી. ભૂપેન્દ્રભાઈ આવશો, હું નહીં આવું. મેં આમ કહી દીધું, મારું મન મેલું કર્યું હતું. પણ પછી હું મંદિરમાં ગયો. મેં કીધું, ગુરુજી શું કરું? અરે મને કાંઈ ચિંતા કરવાની નથી. આ ભૂપેન્દ્રભાઈ છે ને એ મારી આત્મા છે, એને તું મળી સમજી લેજે કે તું મારી આત્માને મળ્યો છે. ભૂપેન્દ્રભાઈથી હું અલગ નથી અને એ મારાથી અલગ નથી. યો મમ પશ્યતિ સર્વત્ર સર્વમ ચ મયી પશ્યતિ તસ્યાહમ ન પ્રણશ્યામી સ ચ મેન પ્રણશ્યતિ. એ મારાથી જુદા નહીં, એ તમારાથી જુદા નહીં. અને ભૂપેન્દ્ર, આ વિદ્વાન જો મને આપની ભાષા સમજાઈ ગઈ. આ જેટલા બેઠા છે ને, એ ઓધોરામથી કોઈ અલગ નથી. ઓધોરામ એનાથી અલગ નથી. એકમ એવમ અદ્વિતીયમ બ્રહ્મ. આપ શ્રી પધાર્યા, એના માટે ખૂબ ખૂબ આપ સૌનો આભાર, ધન્યવાદ. અસ્તુ. શાંતિ શાંતિ શાંતિ. બોલો ભારત માતા કી. એક બીજો શબ્દ કોઈને નહીં બી ગમે. વંદે વંદે વંદે. ઓમ ઓમ ઓમ. આભાર માનનીય મુખ્યમંત્રી શ્રી. સમગ્ર કાર્યક્રમની અંદર આપણે ઓધોરામમય અને વાલરામમય બનાવ્યા એવા ગુરુ મહારાજજીના ચરણોમાં વંદન. આજના આ કાર્યક્રમને પૂર્ણતાની ઓર સમાપનની ઓર લઈ જતા માટે વિનંતી કરીશ. જયેશભાઈ વડોર આ કાર્યક્રમની આભાર વિધિ કરશે. ત્યારબાદ અને હું વિનંતી કરીશ જયેશભાઈ વડોરને કે આપ આજના કાર્યક્રમની આભાર વિધિ કરો. જયેશભાઈ. આભાર વિધિથી પહેલાં બધા ભક્તજનોને જખૌ ગામ વતી, સમાજ વતી વિનંતી છે કે પ્રસાદ લીધા વિના આપ કોઈ અહીંથી જશો નહીં. આજરોજ અબડાસાજીની ધીંગી ધરા જખૌ રૂડું ધામ, જ્યાં આપ બધા પધાર્યા એવું ઓધોરામ રૂડું ધામ. તો એ આજે આપણો સમાજનો ત્રિદિવસીય ત્રિવેણી સંગમ જેવો કાર્યક્રમ શ્રી ઓધોરામજી મહારાજના ભાવ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ, સમૂહ લગ્ન અને મહારાસ, આ ત્રણેય કાર્યક્રમની જ્યારે આપણે અહીંયા માનવા પધાર્યા, એ કાર્યક્રમમાં આપણા ગુજરાતના લોકલાડીલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, આપણા MP શ્રી વિનોદભાઈ ચાવડા, ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા, ધારાસભ્ય શ્રી અનિરુદ્ધસિંહ, ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ, ધારાસભ્ય શ્રી કેશુભાઈ, ધારાસભ્ય શ્રી માલતીબેન, ધારાસભ્ય શ્રી ત્રિકમભાઈ, તેમજ દેવજીભાઈ જિલ્લા ભાજપ પ્રમુખ અને તમામ મંચસ્થ આગેવાનો, તેમજ વહીવટી વિભાગ, પોલીસ વિભાગ, પત્રકાર મિત્રો અને આપ સૌ, આપનો ખૂબ ખૂબ આભાર 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 આભાર. આપણા પરમ મિત્ર રાજેશભાઈ માટે એકવાર તાળીઓ. આમાં કાર્યક્રમમાં મુખ્ય જાન પૂરવાવાળા માણસમાંથી એક છે રાજેશભાઈ નિરોણાવાલા. આભાર રાજુભાઈ.
એ